જય સ્વામિનારાયણ. આજના દર્શન. જય ગણપતિ દાદા. જય કષ્ટભંજન દેવ. ગુડ મોર્નિંગ બધાને. જય સ્વામિનારાયણ. ઓમ શાંતિ. હોય જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ઓમ શાંતિ. ઓમ શાંતિ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આજનો શું વિચાર? માણસનું મન સાચું હોય તો એનું દરેક કામ સારું હોય. સૂર્યને ફરતા 12 કલાક લાગે, માણસને ફરતા 1 સેકન્ડ લાગે છે. સરસ. જય સ્વામિનારાયણ. અશોકભાઈ, નિકુલભાઈ સાયકલ બનાવી છે, એના કોઠા હુજથી બનાવી છે, દેશી બેટરી વાળી. જો હા, 2 in 1 બેટરી ખલાસ થઈ જાય એટલે પેડલ થી ચાલે. હું વાત છે. જોવો, લીવર આપો તો નિકુલભાઈ. હા લે જો. વાહ ભાઈ વાહ. નિકુલભાઈ હા હા, કેટલી હાલે? 30 કિલોમીટર હાલે ચાર્જિંગ કર્યા પછી. હું વાત છે. અને બેટરી થઈ રહી એટલે પેડલ થી. 2 in 1 કર્યું છે. 2 in 1 કર્યું છે. સ્પીડ કેટલી આવે નિકુંજભાઈ? ફૂલે ફૂલ 30 ની. 30 ની તો સાયકલમાં બહુ થઈ રહી. કોઠા શું વાત? હુજથી નિકુંજભાઈ એના કોઠા હુજથી બનાવી છે. વાહ ભાઈ વાહ. સરસ લ્યો. એક્ટિવા થઈ ગયું સાયકલમાં. કેવા થઈ ગયું. સારું. હા હા, અશોકભાઈ કે સસ્તુના સિદ્ધપુરની જાત્રા. વાહ. ઓટોમેટિક કર્યો. હા હા. આ 5000 માં થઈ જાય. નવી સાયકલ લ્યો તો હા, તોય પોહાય હો. તમે સાયકલ લેવા જાઓ હા. 5 થી 10,000 રૂપિયા સાયકલ ના થાય. સરસ સરસ. તમે extra 5000 નો ખર્ચો કરો તો એક્ટિવા જેવું થઈ જાય. આમાં ડબલ ફ્લાયવ્હીલ મેક્યા છે. હા, એટલે આવડું આ પછી ફેરવે હા, લીવર દે એટલે લીવર દે એટલે મોટર અહીં મોટર મેકી છે. આમાં બેટરી ચાર્જિંગ થાય. અને જો ઓલી બંધ થઈ જાય ઈ સેલઅપ છે ઓટોમેટિક. આ સેલેબ છે ને સાહેબ? આવડું આ ચાવી સેલઅપ આ લીવર છે. લીવર છે. વાહ. અને આ બધે બેટરી બતાવે કેટલી છે. વાહ ભાઈ વાહ. મસ્ત બનાવ્યું લ્યો ને. જે લાઇટિંગ ને કિલોમીટર ને બધું થઈ શકે. હા હા આ દેશી જુગાડ ટેમ્પર હા. જો બધા જોવા આવી ગયા. બનાવી છે ને તમારે? હલાઈ નાખી. બનાવી ને? હા. અને આ બેટરી થઈ રહી તે આવી રીતે પેડલ પેડલ હાલે. 2 in 1 હાઈ ક્લાસ બનાવી દીધી સાયકલ. લ્યો સરસ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું બનાવવું છે? થેપલા બનાવવાના છે આજે. હા, દૂધીના. દૂધીના થેપલા. હા, દૂધી ખમણાઈ રહી છે. દૂધી ખમણ. દૂધી ખમણાઈ ગઈ છે. સ્વાદ અનુસાર મીઠું. મીઠું, હળદર, આપણું લાલ મરચું પાવડર હા, અને આપણું ધાણા જીરું. ધાણા જીરું. હવે લોટ લીધો છે. હવે મોણ માટે તેલ નાખવાનું. 1 પાવડું. 1 પાવડું તેલ. દૂધી હોય ને એટલે આમાં જોવું પડે. પાણી જરૂર પડે તો નાખવાનું. જરૂર પડે તો પાણી નાખવાનું. હવે પાણીની જરૂર પડી છે એટલે થોડુંક પાણી નાખવું જોશે લોટ બાંધવા. બહુ ઓછું નાખવાનું. હમ. પાણી દૂધી છોડે છે હજી, એટલે લોટ ઢીલો થતો જાય. લોટ બંધાઈ ગયો છે. હવે લુવા પાડવાનું. હા, એક એક કરીને કમ્પ્લીટ કરીને પછી આગળ વણવાનું ચાલુ કરી દેવાનું. હાલો, થેપલા વણવાનું ચાલુ કરી દીધું છે. થેપલા આપણે વણીને અગાઉ કરવા પડે. હા, હા. કારણ કે આપણે પહોંચી નહીં. હા, બેનોને પ્રેક્ટિસ હોય એટલે એ તળતા જાય ને વણતા વણતા જાય. આપણે આપણે પેલા વણી લેવા પડે, વણી લેવા પડે. બધા વણી પછી સોડવાના, તળવાના. જો બની ગયું ને ગોળ જ એકદમ. એકદમ ગોળ. થોડું કઈ ઘટે. હા,
થેપલા તળવાનું કામ ચાલુ કરી દીધું છે. તો મસ્ત વણાઈ ગયા છે થેપલા અને હવે અહીંયા તળતા જાય એક પછી એક. તળવાનું કામ ચાલુ. સરસ બની ગયા છે જો. મસ્ત તળાઈ ગયું. હા, પાછું બીજું નાખી પાછું તળવાનું તેલ નાખીને. માથે આમ તેલ ચોપડી દેવાનું. હા, એટલે બે બાજુ થઈ જાય કમ્પ્લીટ. થઈ જાય કમ્પ્લીટ. જો સરસ થઈ ગયા છે થેપલા. થેપલા ખાવા લો. સવારનો નાસ્તો છે આ. હા જો આ દૂધ પડ્યું છે, હા, એટલે ચા બનાવી નાખવાનું. ચા ને થેપલા. સવારના ચા ને થેપલા. હા, આપણે અહીં સૌરાષ્ટ્રની સ્પેશિયલ આઈટમ છે ચા ને થેપલા. હા, ભાખરી હોય પણ થેપલા હોય એટલે લોકોને આનંદ આવે, આનંદ મજા આવે. આવે. હા, હાલો નાસ્તો કરવા સવારમાં. ચાલો સવારમાં નાસ્તો કરવા. પછી છે ને હમ. આ બધા વાસણ થયા હોય એ ઉટકવા પડશે. હા, થેપલા થઈ ગયા કમ્પ્લીટ. હવે શું કરવાનું? હવે આ સાફ કરવું પડે ને કે મારા બા મારે આવી હાલે લે. આ બધું ભરી મેક્યું ઈ કે હા. કઈ હું સાફ કરું. કોઢું માણસ છે ઈ ચકનો હાથ ઉપાડી લે બાપા. હા, અને પછી આપણે એનું કમ્પ્લેટ એનું જે વસ્તુ હોય ને એમને મેકવી પડે. હા. આપણે જે અહીં કરો ઈ અને એનું બધું કમ્પ્લેટ મેકવું પડે. જો થઈ ગયું ક્લીન એકદમ. હા, હો, થઈ ગયું. હવે તો ઉપાધિ નહીં કે આ સાફ કરવું પડશે કે આ સાફ કરવું પડશે. થઈ ગયું હો છોકરું. કમ્પ્લેટ કરી દઉં. હવે બેવું છું વાસણ ઉટકવા. હા, તો ઉટકી એકલા તો નાખવાનું. બાપા આવું છે હમણાં હા. એટલા બનાવ્યા પસાર વાસણ કીધા. આવી દઉં જો અહીંયા વાસણ ઉટકવા. અને એકલા હાલે જો ચાલુ કરી દીધું વાસણ ઉટકવાનું હતું. ખાવું હોય તો પેલાની ઘોડે ખાવું હોય તો કામ તો કરવું પડશે. હા, કામ કર્યા વિના ખાવાનું કેમ કરવું? જો એટલું છે આપણે એમ કહીએ કે બાયુને શું કામ હોય પણ બાયુ થાકી જાય એવું આપણું સાચું છે. હા, અને આપણે તો હવે પ્રેક્ટિસ પાડવી જોઈએ ને. હા, હા, ડોશમાં છે ત્યાં સુધી પછી ત્યાં સુધી પ્રેક્ટિસ પાડી દઈએ ને એટલે પછી વાંધો ન આકરું આવે. લાગે, વાંધો ન આવે. ઓલું પછી ઓશિતાનું થાય ને હમ, એ હારું આકરું લાગે કે આ કઈ કરવું ને એમાં રહી ભૂખ્યા. હા, એટલે ભૂખ્યું તો રહેવાનું જ નહીં. ખાદ પેટમાં કાંક હશે તો કામ કરી શકશે. પછી તમારે કાંઈ નહીં કરી શકો. એટલે આ કર્યું નોખું જો લે. મને પણ આમ થઈ જાય છે એટલે આ બધું ખબર પડે ને કે આ નોખું હોતે થાય. આ સવાની ખબર પડે આપણે. વસ્તુ ઘરમાં જો નાસ્તો થઈ ગયો છે, ચા હા. પી લીધા એટલે હવે વાસણ ઉટકી નાખવાનું. નાખવાના. આજ તો બકુલભાઈ ને બકુલભાઈ, મમરાભાઈ, ટીહલા બાપા બધાયનો બધાય હારે પ્રોગ્રામમાં બોલાવવા છે એમ. આમ તો ઓલાની ગોળે વકલ ભોળા દાદા બાકી રહી જાય. આપણે આમ તો વકલ તો પડી ગઈ છે. સોવણી નું ઓલું પહેરણ પહેરી એ લઈએ. તો ભોળા દાદાની સોવણી લઈ લેવાય ને ઘડી. બાકી આમ જો ટીલાભાઈ છે, મમરાભાઈ છે, બધાય છે પછી આપણે. આમ મોજ અંબોડો આપ રાખવો પડે. અહીંથી આમ ચોટલી કરી. વીજળી નહીં બાકી? વીજળી ઈ બાકી રહી ગઈ તો પછી બખેડો થાય એમ બોલાય છે. એ પાછો ટીલા બાબા બીજું બે ભેગા થાય તો પાછો ડકો થાય. હા, ભગલો ખીસુડી. હા, ખીસુડી. બાકી જમાવટ. તમે જોતા લાગો છો. જોવાનું તો ને એને બધાને આમંત્રણ દેવાનું જમવાનું. એવું કરવું છે? હા, હા, આજે ગોટા બનાવે છે ઈનો રમેશભાઈ. ગોટા બનાવી દે મસ્ત. હાલે લે. તો પાછા ઓલાની ગોળે કે ટીલા બાબા એકલા ને એકલા ખાઈ જાવ હો બધા. ઈ પાછા ઓલા બિચારાને ઈ કેવો તો આમ મૂસું કરી વધે તો મળે એમ કે. હા, અને ઓલો એક ગોટું આમ માગે ને તો એક લપટ નાખે. એ બાપા એ ઓલો ઓય બાપા, ભોળા દાદા કે ઓય બાપા. ઓ બાપા, ઓ બાપા એમ. ભોળા દાદા ટીલા બાપા ને. બરાબર છે. બીજું રમેશભાઈ કયો નવીન? ટીહલા બાપાની પડખે રાજુન જમવા બેહાડ મેં ક્યાંક વાળી લીધી હોય તો ટીલા બાપા તે વાળી લે તેને ગરમ તેલ માંથી કાઢેલું ભજ્યું દેવાય લેવાય કે ખાવ.
માલિક કઈ ખારો ગોળ કાકરો નાખી ગોટો એને કઈ પથ્થર ના ગોટા ત્યાં ફરિયાદ કરવી નહીં જો પછી હા. રાજુ મળે છે કે નહીં દોડવા ઠેક સીધું ટાટર જ ટાટર મેન પાવર જ આપી દેવાનો. સીધા ટાટર ચડાઈ દેવાનું એટલે જો હાલે લે હારું કર્યું. વખાણું કર્યું છે. અથાણું કર્યું છે. હા, બોલો વઘાર્યો હજી બાકી છે હું વખાર્યો કોણ વઘારવાનું હું વખારે મને જોવું ક્યાં ગામ મનોજ મનોજ હા હા હું આપણે- સુરત થી આવ્યા હતા મારો દોસ્તાર છે મને હા. એવું ખબર નકર તો ક્યાં ખેત નહીં એને ખબર ન રોકાવાનું ન હોય એટલે રોકાવાનું નકર નહોતું. અહીં આવે એક દીમાં વહી ગયા હતા આવે આવે નકર મારી પાસે હાલ તત્કાલ મારો જવાનું દોસ્તાર આવ્યો તો હરે રાજા પ્રીતમ